મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર હાલમાં મળી રહ્યા છે, સુરતમાં ભાજપના શિક્ષણ સમિતિ સભ્યની શાળા સીલ કરવામાં આવી છે। ભાજપના શિક્ષણ સમિતિ સભ્યની શાળા સીલ કરવામાં આવી। સુરતની અંદર ગોડાદરામાં અરિહંત એકેડમી સ્કૂલે સીલ કરાઈ છે। અરિહંત એકેડમી સ્કૂલ કે જેને સીલ મારવામાં આવી। શાળાના ત્રીજા ચોથા માળે ગેરકાયદેસર બાંધકામ હોવાની પૂર્વ કોર્પોરેટરે ફરિયાદ કરી હતી અને ભાજપના સભ્ય સમિતિના સભ્ય છે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા કે જેમણે આ અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી કે જે બાંધકામ હતું તે ગેરકાયદેસર હતું। ત્યારે ભાજપના શિક્ષણ સમિતિ સભ્યની શાળા સીલ કરાતા હવે વિવાદનો મતપૂડો છેડાયો છે। પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે કોર્પોરેટરે આ અંગે ફરિયાદ કરી હતી લેખિતમાં ત્યારે તેને સીલ કરવામાં આવી છે। ગોડાદરામાં અરિહંત એકેડમી સ્કૂલ છે જેને સીલ કરવામાં આવી। કારણ એ કે શાળાનું ત્રીજો અને ચોથું માળ કે જેને ગેરકાયદેસર બાંધવામાં આવ્યું હતું। તો આજ અંગે સુરતથી સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, અરિહંત એકેડમીને સીલ કરવામાં આવી છે ગેરકાયદેસર બાંધકામને લઈને વિગતો શું? જી બિલકુલ, ગોડાદરા વિસ્તારમાં આવેલા અરિહંત એકેડમીનો ચોથો માળ લિંબાયતના મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવી છે। કારણ કે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા ઇન્ચાર્જ પાલિકા કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। રજૂઆતના અંતે હાલ હવે સીલ કરવામાં આવી છે। મોડી સાંજે સ્કૂલ છૂટ્યા બાદ લિંબાયત ઝોન દ્વારા તાળા મારવામાં આવ્યા હતા। આપણે એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ ગોડાદરા વિસ્તારમાં આવેલા અરિહંત એકેડમીની સ્કૂલના છે, જ્યાં પાલિકા દ્વારા નોટિસ પણ લગાવી દેવામાં આવી છે અને નોટિસ માર્યા બાદ ત્રીજો અને ચોથો માળ હાલ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની આ શાળા આવેલી છે અને આ શાળાની પરમિશન કોણે આપી, ત્રીજો અને ચોથો માળ બાંધવાની પરમિશન કોણે આપી, અધિકારીઓના મેળાપીપળાની અંદર આ સમગ્ર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું હતું તેવું પણ હાલ જણાવી રહ્યા છે। અસલમ સાયકલવાલા દ્વારા હાલ ફરિયાદ કર્યા બાદ જ મહાનગરપાલિકા કેમ જાગી છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। એટલે કે મહાનગરપાલિકા દ્વારા આવા ગેરકાયદેસર બાંધકામોની પરમિશન આપતી હોય છે, પરંતુ જ્યાર સુધી કોંગ્રેસના કોર્પોરેટર હોય કે પછી અન્ય લોકો ફરિયાદ ન કરે ત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી। ત્યારે હવે અસલમ સાયકલવાલા દ્વારા જે રીતના ત્રીજો અને ચોથો માળ ગેરકાયદેસર બંધાઈ રહ્યો હતો તેની ફરિયાદ પાલિકા કમિશનર અને કલેક્ટરને કર્યા બાદ લિંબાયત ઝોનના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને અનુરાગ કોઠારી જે શિક્ષણ સમિતિના સભ્ય છે ભાજપના, તેમની હાલ સ્કૂલ જે છે ત્રીજો અને ચોથો માળ સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ અહીં જે કામગીરી પણ ચાલી રહી હતી તે કામગીરી પણ થોભાવી દેવામાં આવી છે અને હાલ નોટિસો મારી હવે તમામ ત્રીજો અને ચોથો માળ સીલ કરવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। જી સાહિસ, આપ જોડાઈને વિગતો